આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ છે ત્યારે હાલમાં આપણે ગ્રાઉન્ડ ઝીરો પર છે। આપણે જે જગ્યા છે નર્મદા જિલ્લા એલસીબીની જે ઓફિસ છે તે જગ્યા છે। ચૈતર વસાવાને અહીંયા લાવવામાં આવ્યા છે। ચૈતર વસાવા અહીંયા જે છે ત્યારે આ જગ્યાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવીશું। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પ્રાંત ઓફિસ રાજપીપળા નજીક જે ડેડિયાપાડા તાલુકામાં છે ત્યાં આગળ જે મીટિંગ હતી એસડીએમ ઓફિસની અંદર તેની અંદર જે કેટલાક સભ્યો રાખવા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા તાલુકા પંચાયતના જે સાગબારા અને ડેડિયાપાડાના પ્રમુખ છે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમની પર કાચનો ગ્લાસ માર્યો હોવાની જે ફરિયાદ થઈ છે અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધીને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં તમે જોઈ શકો છો કે આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજપીપળાની ઓફિસ છે ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવાને અરેસ્ટ કરીને રાખવામાં આવ્યા છે। બેરિકેડ લગાડી દેવામાં આવ્યું છે। નર્મદા જિલ્લાનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં હાલમાં જે 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે। તમે જોઈ શકો છો કે જે આ એલસીબીનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર બેરિકેડ મૂકવામાં આવે છે અને અહીંયાથી જે પોલીસનો કાફલો અને એસઆરપી પણ મૂકી દેવામાં આવ્યો છે। એટલે કે રાજપીપળા અને ડેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાં પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત છે। કેટલાક સમર્થકો અહીંયા જે આવ્યા છે એમને પૂછીશું કે જે એમનું શું કહેવું છે કે ચેતરભાઈને લઈને શું કહેશો કે જે ગઈકાલની વાત હતી અને ત્યારને લઈને શું કહેશો કે ગઈકાલની જે ઘટના છે ને હજુ ચેતરભાઈ અહીંયા અરેસ્ટ છે, શું કહેશો? હવે કાલે 1 વાગ્યાના ડેડિયાપાડાથી એમને જબરજસ્તી ધક્કા મુક્કી કરીને ગાડીમાં બેસાડેલા છે અને અહીંયા લાવ્યા પછી એમને અમારી જેવા કોઈ પણ આગેવાનને મુલાકાત આપવા દેતા નથી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ આવી છે તો અમને કંઈ ને કંઈ શંકા જાય છે કે ક્યાંક અમારા તબિયત બગડી છે કે ક્યાંક કંઈક સીન સપાટા કર્યા હોય એવું અમને લાગે છે। તો અમારે એક મુલાકાત બી કરવા દે એવી અમારી ઈચ્છા છે અને આ ગુનો મારામારીનો છે સમજ્યા, પણ એટેમ્પ ટુ મર્ડરની એમને કલમો લગાવી છે એ બિલકુલ વાહિયાત છે। સામેવાળા જે ફરિયાદી બન્યો છે એને નથી ચામડી ફાટી, નથી લોહીનું ટીપું નીકળ્યું કે નથી એના હાથ પગ ભાંગ્યા, છતાં પણ આ ભાજપના ઇશારે આ પોલીસ પર દબાણ લાવીને એમના પર ખોટી કલમો લગાવીને એમને બિનજામીન પાત્ર કલમો લગાવીને એમને ગોંધી રાખવામાં આવ્યા છે। બીજી જે આ વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે જે ટ્વીટ કર્યું હતું કે જે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીનો વ્યાપ બધા આ જે બદલો લેવામાં આવે છે ને જેની સામે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ શું કહ્યું હતું તેની વાત કરી તો સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે જે ગુનો બન્યો છે અને એ જે ઘટના છે તેને લઈને ફરિયાદ થઈ છે, કોઈ રાજનીતિ થઈ નથી અને વિસાવદર તો આમ આદમી પાર્ટીનું હતું ને આમ આદમી પાર્ટી પાસે જ છે એવું એમનું કહેવું છે। ત્યારે નર્મદા જિલ્લાના પ્રમુખ જે છે એમને પૂછીશું કે ખાસ કરીને સાંસદનો દાવો એવો છે કે સાંસદે કહ્યું છે કે જે ડેડિયાપાડા સાગબારાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પંચાયત જે ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ઘટી ગયું છે અને આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં ધીરે ધીરે હવે ડાઉન જઈ રહી છે, શું કહેશો? હમણાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી ગઈ ત્યાં આગળ જે ડેડિયાપાડા જે વિધાનસભા છે એમાં 29 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હતું, એમાંથી 18 ગ્રામ પંચાયતો આમ આદમી પાર્ટીના પક્ષમાં છે અને તેમ છતાં પણ ખોટી રીતે ત્યાંના જે સરપંચશ્રીઓ છે એમને બોલાવી એમને ખેસ પહેરાવવામાં આવ્યા છે જબરજસ્તીથી અને એમને 2-3 લાખ રૂપિયાના ગ્રાન્ટો આપી છે। ખાસ મુદ્દો એ છે કે આ જે 2500 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ કૌભાંડમાં નર્મદા અને ભરૂચના જે સિનિયર નેતાઓ છે એ નેતાઓનું ક્યાંક ને ક્યાંક નામ ખુલે અને જે એજન્સીઓ છે મોટી એમનું ક્યાંક ને ક્યાંક નામ ખુલે એ રીતે ખોટી રીતે ટાર્ગેટ બનાવી અને ચૈતર વસાવા પર આ એફઆઈઆર કરવામાં આવી છે। આજે સંજય વસાવા જે છે એ તાલુકા પ્રમુખ છે અને જ્યારે ચૈતરભાઈ વસાવા નજીકના પોલીસ સ્ટેશન પોતાની એફઆઈઆર દાખલ કરવા જાય છે તો જે ફરિયાદી એફઆઈઆર દાખલ કરવા જાય છે એને જ આરોપી બનાવી અને અટક કરી અને એને 100 કિલોમીટર ગોલ ફેરવી અને નર્મદા જિલ્લાની જે રાજપીપળા એલસીબી ઓફિસ છે ત્યાં ગાડી એમને લાવવામાં આવે છે। ગઈકાલે રાત્રે કાર્યકર્તાઓ જોડે પણ ખૂબ જ ઘર્ષણ કર્યું અને એલસીબીએ કે નર્મદા પોલીસે અમને કોઈને પણ મળવા દીધા નથી। 12:30-1 વાગ્યાનો રાત્રિનો સમય થઈ ગયો હતો તેમ છતાં પણ એ જે તમે સમગ્ર વાત કરી, પરંતુ જે ચેતરભાઈનો જે મામલો છે એ વાત કરીએ તો હાલની સ્થિતિમાં આમ આદમી પાર્ટી શું તૈયારી કરી રહી છે? કારણ કે જે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે તો આમ આદમી પાર્ટી જે કાયદેસરની લડાઈ જે લડવાની છે એના માટે શું તૈયારી છે? અમારી લીગલ ટીમ અહીંયા ગાડી આવી જ ગયેલી છે અને સાથે જે આ
જે સંજય વસાવા જે તાલુકા પ્રમુખ છે એમને કોઈ પણ જાતની કોઈ ગંભીર ઈજા નથી કે કોઈ નોર્મલ ઈજા નથી, તેમ છતાં પણ આ ભાજપના ઈશારે નર્મદા પોલીસે ચૈતર વસાવા પર એટેમ્પ ટુ મર્ડરનો જે ગુનો દાખલ કર્યો છે એ ખૂબ જ શરમજનક બાબત છે. આજે નર્મદા જિલ્લાની જે પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે કામ કરી રહી છે એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો તમે જો કે આમ આદમી પાર્ટીના જે આરોપ ને આક્ષેપ છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો જે એલસીબી કચેરી છે ત્યાં આપણે છે ધારાસભ્ય ચૈતર વસાવાને અહીંયા રાખવામાં આવે છે. સમગ્ર વિસ્તાર જે છે રાજપીપળાનો છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકીય પ્રત્યાઘાતો તો પડી રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેને લઈને રાજનીતિ થઈ રહી છે. હજુ તમને બતાવીશ કે જે સમગ્ર જે વિસ્તાર છે રાજપીપળાનો છે, પોલીસનો કાફલો છે, એસઆરપીને પણ અહીંયા લાવવામાં આવે છે, કારણ કે ખાસ જે ગઈકાલે જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારે એસઆરપીને પણ અહીંયા લાવવામાં આવી છે અને એસઆરપી અહીંયા સુરક્ષા બંદોબસ્ત કરી રહી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો ચૈતર વસાવાને કોર્ટમાં જ્યારે રજૂ કરવાની ને અન્ય જે કાર્યવાહી તો થશે, પરંતુ આમ આદમી પાર્ટી જે આરોપો મૂકી રહી છે જેને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે સમગ્ર ઘટના છે એ કોઈ રાજકીય પ્રેરિત નથી, માત્ર જે પ્રાંત અધિકારીની કચેરીએ જે થઈ હતી બબાલ તેને લઈને જે ફરિયાદ થઈ હતી તેના આધારે જ પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેઓની સામે જે આ કાનૂની કાર્યવાહી અને જે એફઆઈઆર થઈ છે જે બાબતે આગળ શું આવશે તેનું અપડેટ અમે તમને આપતા રહીશું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.